હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ ચાલુ કરીશું. તો આ જેડબલઈ નીટ કે ગુજકેટ માટે આપણો પહેલો લેક્ચર છે. તો થોડા સૂત્રનું રિવિઝન કરી લઈએ, પછી આપણે ન્યુમેરિકલ્સ પર આવીએ. બરાબર, શરૂઆત ક્યાંથી કરશો? જુઓ, સૂત્ર છે તમારે લાઇન ટુ લાઇન બધા યાદ રાખવાના છે. બરાબર, તો પહેલાં લઈએ બાહ્ય બળ વડે કોઈ વિદ્યુત ભાર પર થતું કાર્ય. બરાબર, કોઈ વિદ્યુત ભાર છે તેને તમે એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જાઓ છો, એ પણ ચલ બળ વડે, ત્યારે થતું કાર્ય. તો લઈએ બાહ્ય ચલ એટલે બદલાતું જતું બળ વડે વિદ્યુત ભાર Q પર થતું કાર્ય. W ઇક્વલ ટુ સંકલનમાં આપણે શું કરીએ? F ડોટ dr. બરાબર ને, dr છે શું છે? સૂક્ષ્મ સ્થાનાંતર. કોઈ પ્રારંભિક બિંદુથી અંતિમ બિંદુ સુધી તમે સંકલન કરાવી શકો. તો સંકલનમાં થશે F ની જગ્યાએ શું લખાય? Q ઇન્ટુ E સદિશ ડોટ dr. સંકલનમાં આ Q તમે બહાર કાઢી લેશો. બરાબર, તો સંકલનમાં શું બચ્યું? E ડોટ dr. તો આ થયું કાર્ય. W ઇક્વલ ટુ Q ઇન્ટુ સંકલનમાં E ડોટ dr. બરાબર, આ ખાલી કાર્યની વાત થઈ. હવે ધીરે ધીરે આપણે આગળ વધતા જઈશું. ધીરે ધીરે આપણે આગળ વધીએ. જો હું વિદ્યુત ભાર એકમ લઈ લઉં તો E ડોટ dr થઈ ગયું. એટલે તમને જો આવી રીતે પૂછવામાં આવે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન, તો પછી સંકલનમાં ખાલી રહેશે E ડોટ dr. બરાબર, એક લાઈન પર વિદ્યુત ક્ષેત્રનું સંકલન, તો પછી ખાલી રહેશે E ડોટ dr. અને એ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શું દર્શાવશે? એકમ વિદ્યુત ભાર, કેમ કે Q બરાબર તમે અહીંયા શું કરી દીધું છે? 1. એકમ વિદ્યુત ભાર પર બાહ્ય બળ વડે થતું કાર્ય. ક્લિયર? ઓકે, આ વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન થઈ ગયું. જો બધા સૂત્ર તમને સરખા જેવા લાગશે, પણ બધામાં થોડો થોડો ફેરફાર છે. હવે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાનની. હવે વાત કરીએ વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાનને આપણે V થી દર્શાવીશું. હવે V ની વ્યાખ્યા શું હતી એ તમને પણ ખબર છે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ શું બનશે? આપેલ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન. બાહ્ય બળની વિરુદ્ધ શા માટે કાર્ય કરવું પડે છે તેનો કન્સેપ્ટ પણ સમજો. ધારો કે તમારી પાસે જે સિસ્ટમ છે, તેમાં ધન વિદ્યુત ભાર છે. આ રીતે તમારી પાસે જે સિસ્ટમ છે એ ધન વિદ્યુત ભાર છે. બરાબર, અને તમે એકમ ધન વિદ્યુત ભારને એટલે કે +1 કુલમને અનંત અંતરેથી અહીંયા લાવવા માંગો છો. ક્યાં? ઉગમ બિંદુ પાસે. બરાબર, તો પહેલી નજરે આપણે એમ વિચારીએ કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે, એટલે વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે. કેમ કે બળ લાગશે તે કેવું હશે? અપાકર્ષી બળ. એટલે આ વિદ્યુત ભાર આને દૂર ખસેડવાની ટ્રાય કરે છે અને તમે બોલાવો છો, એટલે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. પણ હું એમ કહું છું કે આ જ વિદ્યુત ભાર જો ઋણ હોય તો હવે તો તમે કહેશો ને કે ઋણ વિદ્યુત ભાર વડે વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં ઉત્પન્ન થશે, અંદર તરફ. ઋણ અને ધન વચ્ચે આકર્ષણ થશે તો ઓટોમેટિક અહીંયા પહોંચી જશે. તો પછી વિરુદ્ધ દિશામાં કાર્ય કરવાની જરૂર શું પડી? તો એ સમજો. કાર્ય છે ને એ બે વસ્તુથી નક્કી થશે. કાર્ય છે એ બે વસ્તુથી નક્કી થાય. યા તો તમે એમ કહો કે ગતિ ઉર્જાનો ફેરફાર, અથવા તો તમે એમ કહો માઇનસ સ્થિતિ ઉર્જાનો ફેરફાર. બરાબર, હવે સંપૂર્ણપણે કાર્ય તમારે જ્યારે સ્થિતિ ઉર્જાના ફોર્મમાં જોઈતું હોય ત્યારે ગતિ ઉર્જાનો ફેરફાર શું થવો જોઈએ? 0. ગતિ ઉર્જાનો ફેરફાર 0 ક્યારે થાય? જ્યારે ગતિ ઉર્જા પોતે અચળ થાય. ગતિ ઉર્જા અચળ ક્યારે થાય? જ્યારે વેગ અચળ થાય. એટલે આ કન્સેપ્ટ વ્યવસ્થિત સમજો, લોજિકલ ક્વેશ્ચન્સ માટે જરૂરી.
बराबर। कार्य छे ए तमारे संपूर्णपणे स्थिति ऊर्जाना फेरफार स्वरूपे जोईए छे, मतलब के गति ऊर्जानो फेरफार थवो जोईए नहीं। गति ऊर्जानो फेरफार 0 तो गति ऊर्जा केवी कहेवाय? अचल। प्रारंभिक अने अंतिम गति ऊर्जा समान राखवानी छे। गति ऊर्जानुं सूत्र के बराबर हाफ mv² एटले के v बराबर अचल। अहींया v शुं छे? वेग। हवे वेग अचल छे तो प्रवेग शुं मळे? वेगना विकलनथी। अचल पदनुं विकलन शुं थाय? 0। वेगमां कोई फेरफार ज नथी तो प्रवेग शुं कहेवाय? 0। एटले खास याद राखवानुं छे के विद्युत स्थितिमान ए एकम धन विद्युत भार ने अनंत अंतरे थी आपेला बिंदु सुधी प्रवेग रहित गति में लाववा माटे करवू पड़तुं कार्य छे। इन शॉर्ट समझो, अहींया आ ऋण विद्युत भार जो आ 1 कूलम पर आ दिशा में बळ लगावे छे तो कोई चोख्खुं बळ मळशे। बराबर। आ केवुं बळ छे? विद्युतीय बळ। बराबर। तो पछी प्रवेग उत्पन्न थई जशे। प्रवेग उत्पन्न थशे तो आपणो टार्गेट पूरो थशे नहीं, तो तेनी कोई स्थिति ऊर्जा बनी गणाय नहीं। तो प्रवेग 0 करवा माटे फरजियात तमारे बाह्य बळ विरुद्ध दिशा में लगावવું પડે, F बाह्य। हवे जो ऋण विद्युत भार छे छतां पण तमारे तो विरुद्ध दिशा में ज कार्य करवू पड्युं ने। बराबर। कोनी विरुद्ध में? तो के विद्युत बळनी विरुद्ध में। बराबर। विद्युत बळ आ तरफ आवे छे। बराबर। विद्युत भार ने आ तरफ खेंची लावे छे तो तमारे बाह्य बळ विरुद्ध दिशा में लगावવું પડે, जेथी करीने एफ नेट चोख्खुं बळ शुं थई जाय? 0। चोख्खुं बळ 0 तो प्रवेग 0। प्रवेग 0 तो वेग अचल। वेग अचल तो गति ऊर्जा अचल। गति ऊर्जा अचल तो गति ऊर्जानो फेरफार 0। तो कार्य छे संपूर्णपणे तमे एम कही शको स्थिति ऊर्जानो फेरफार छे। कार्य छे संपूर्णपणे स्थिति ऊर्जाना फेरफारमां परिणाम छे। क्लियर छे? जो आ विद्युत भार धन होत, जो आ आपेल विद्युत भार धन होत तो आ विरुद्ध दिशा में जे बळ लागे छे अपाकर्षी बळ ए केवुं होत? विद्युतीय। तो पण तमारे बळ शून्य तो करवुं ज पड़े तो ज प्रवेग 0 थाय। तो विरुद्ध दिशा में तमे एटला ज मूल्यनुं कयुं बळ लगावशो? बाह्य बळ। जेम जेम विद्युत भार नजीक आवतो जाय तेम तेम आ विद्युतीय बळ छे ए वधतुं जशे, अंतर ओछुं थाय छे एम। एटले तमारे बाह्य बळ पण वधारतुं जवुं पड़े। बाह्य बळ सतत बदलाय छे एटले तो आपणे चल बळ वडे थतुं कार्यथी शरूआत करी। क्लियर है आ बधुं? एटले विद्युत स्थितिमाननी व्याख्या याद राखवानी छे। एकम धन विद्युत भार पर थतुं कार्य पण प्रवेग अचल रहे ते रीते। बराबर। एटले तमे अहींया लखशो कार्य अनंतथी आपेला बिंदु P सुधी लाववा माटे अने ए पण एकम धन विद्युत भार दीठ, एटले जो विद्युत भारनुं मूल्य होय तो तेना वडे भागाकार करशो अने तेमां पण प्रवेग केवो रहेवो जोईए? अचल। क्लियर है आ? ओके। हवे आना परथी आपणे सूत्रनी साबीती आपीशुं। बराबर। तो नेक्स्ट फ्रेम में ए पण जोईए। एटले अहींया शुं करशुं समजो, तो के अनंत अंतरेथी पी बिंदुए लाववा माटे करवुं पड़तुं कार्य एटले क्यू अहींया अनंत अने अहींयाथी धारो के पी बिंदु छे तेनो स्थान सदिश आर छे। बराबर। अने अहींया विद्युत क्षेत्र आवशे ई डॉट डी आर अने छेदमां पाछुं आवशे क्यू। बराबर। विद्युत क्षेत्र जे दिशा में है तेनाथी विरुद्ध कार्य करवुं पड़े छे, केम के विद्युत क्षेत्रनी दिशा में एकम धन विद्युत भार पर बळ लागे एटले आगळ आवे छे माइनस। समझ पड़ी? केम के बळ अने स्थानांतर परस्पर विरुद्ध थई जशे। विद्युत क्षेत्र जे दिशा में है तेनाथी विरुद्ध तमारे कार्य करवानुं छे, एटला ज मूल्यनुं बळ विरुद्ध दिशा में लगाववानुं छे। क्लियर? ओके। अहींया क्यू क्यू केन्सल। हवे अहींया माइनस रहेशे अनंत थी आर ई डॉट डी आर। आ फाइनल सूत्र छे विद्युत स्थितिमाननुं आपेला बिंदु पासे जेनो स्थान सदिश छे आर सदिश। बराबर। उगम बिंदु थी आ अनंत अंतर छे, उगम बिंदु थी आ आर अंतरे आपेलुं बिंदु छे। क्लियर? तो हवे जो सूत्र में चल बळ वडे थतुं कार्य केटलुं लेशो? एफ डॉट डी आर तेमां थशे क्यू इंटू ई डॉट डी आर। पछी विद्युत क्षेत्रनुं रेखा संकलन तो संकलन में खाली ई डॉट डी आर। विद्युत स्थितिमान आपेला बिंदुए तो माइनस इंटीग्रेशन इन्फिनिटी टू आर ई डॉट डी आर थशे। क्लियर?
હવે પાછા આગળ આ જ વસ્તુ એટલે કે વિદ્યુત સ્થિતિમાન પર જ ફોકસ કરીશું અને ઘણા બધા સૂત્રો જોઈએ. તો જોઈએ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ધારો કે તમારે બે બિંદુઓ છે, તેમના વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે, જેમ કે એ અને બી. તો VA માઇનસ VB કરશો, બરાબર. VA માઇનસ VB કરો ત્યારે શું થશે? માઇનસ સંકલનમાં અનંત અંતરેથી RA સુધી તમે શું કરવાના છો? E ડોટ dr, બરાબર. માઇનસ આ એક સૂત્ર થયું VA નું. તેવું જ બીજું સૂત્ર બનાવશો VB નું. તો માઇનસ અનંતથી RB E ડોટ dr. ક્લિયર? હવે હું આ વસ્તુ જે પ્લસ છે પોઝિટિવ, બરાબર, આ વસ્તુ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે સંકલનમાં અનંતથી RB શું થશે? E ડોટ dr. અને આ માઇનસ થશે સંકલનમાં અનંતથી RA E ડોટ dr. અનંતથી અહીંયા RB કરું E ડોટ dr. અહીંયા હું પ્લસ કરી દઉં. કેમ? કેમ કે હું આ લિમિટ છે એ ઉલટાવી નાખીશ, બરાબર. એટલે તેમાં એક માઇનસ કોમન નીકળશે, માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. અહીંયા શું થઈ જશે? RA થી અનંત E ડોટ dr. ક્લિયર? ટૂંકમાં VA માઇનસ VB તમને શું મળશે? ટૂંકમાં VA માઇનસ VB તમને શું મળવાનું છે? તો તમે એમ કહી શકો RA થી અનંત જાઓ છો અને અનંતથી પાછા ક્યાં જાઓ છો? RB. તો તમે સીધા RA થી RB જઈ શકો. એટલે સંકલનમાં RA થી RB સુધી E ડોટ dr. માઇનસ જો તમે બહાર રાખો છો તો લિમિટ આવી બની જશે RB થી RA, બરાબર. E ડોટ dr. આવું રાખવાનું કારણ શું? આવું રાખવાનું કારણ એટલું જ કે તમે જે સૂત્ર યાદ રાખો છો વિદ્યુત સ્થિતિમાનનું, તે માઇનસમાં સંકલનમાં E ડોટ dr છે. એટલે તમારે નવું સૂત્ર યાદ ના રાખવું પડે. વિદ્યુત સ્થિતિમાન માટે તમે શું યાદ રાખતા હતા? માઇનસમાં E ડોટ dr, પ્રારંભિકથી અંતિમ. તો અહીંયા પણ તમારે એમ જ વિચારવાનું કે આ અંતિમ બિંદુ છે, આ પ્રારંભિક. વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં આપણે શું કરીએ? અંતિમ માઇનસ પ્રારંભિક. એટલે આ અંતિમ બિંદુનું સ્થિતિમાન છે, આ પ્રારંભિક બિંદુનું સ્થિતિમાન છે. કેમ કે એકમ ધન વિદ્યુત ભારને તમે B થી A સુધી લાવો ત્યાં સુધીમાં જે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે તેને કહેવાય VA માઇનસ VB, બરાબર. એટલે આ પ્રારંભિક, આ અંતિમ. તો લિમિટમાં પણ તમે જો પ્રારંભિક સ્થાન અને અહીંયા શું રાખ્યું છે? અંતિમ સ્થાન. માઇનસ સંકલન E ડોટ dr તો હતું જ. ક્લિયર? આવી રીતે યાદ રાખવાનું. અથવા તો તમે અહીંયા તમે અંતિમથી પ્રારંભિક લો તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી, તો અહીંયા તમારે માઇનસ નહીં આવે. ક્લિયર છે? તો આ થઈ ગયું બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. VA માઇનસ VB બરાબર માઇનસ સંકલનમાં RB થી RA સુધી E ડોટ dr. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. હવે પછી આપણે જોઈએ બિંદુવત વિદ્યુતભાર વડે વિદ્યુત સ્થિતિમાન. બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન જુઓ તો V ઇક્વલ ટુ સૂત્ર આવશે KQ ડિવાઇડ બાય R. આ R એ શું છે સમજો. Q એ ઉદ્ગમ વિદ્યુતભાર છે જેના વડે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થયું, એટલે આ થશે ઉદ્ગમ વિદ્યુત ભાર, બરાબર. આ થયું Q અને R જે છે એ આપેલ બિંદુ કે જ્યાં તમારે વિદ્યુત સ્થિતિમાન મેળવવું છે, એટલે આપેલ બિંદુનું કેપિટલ Q થી અંતર. વિદ્યુત સ્થિતિમાન છે એ અદિશ રાશિ છે એટલે તેની કોઈ દિશા આવશે નહીં. કે આપણને ખબર છે કુલમનો અચળાંક, બરાબર. તો V ઇક્વલ ટુ KQ ડિવાઇડ બાય R થશે બિંદુવત વિદ્યુતભાર વડે વિદ્યુત સ્થિતિમાન. તે સૂત્રની પણ તમે સાબિતી આપવી હોય તો આપી શકો છો સંકલન કરીને માઇનસમાં E ડોટ dr. એની જગ્યાએ લખી દેશો KQ અપોન R સ્ક્વેર. 1 R સ્ક્વેરનું થશે -1 R અને લિમિટ લખી દેશો અનંતથી આપેલું અંતર R, બરાબર થઈ જશે.
અને એ આપણે ટેક્સ્ટ બુકમાં ઓલરેડી સોલ્યુશન કરેલું છે. ક્લિયર? તો બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન KQ ડિવાઇડ બાય R. હવે લઈએ વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જા. વિદ્યુત સ્થિતિ ઉર્જા U ઇક્વલ ટુ Q ઇન્ટુ આપેલા બિંદુનું સ્થિતિમાન V થશે. Q ઇન્ટુ આપેલા બિંદુનું સ્થિતિમાન V થશે. અથવા તો તમે વ્યાખ્યા પ્રમાણે તમારે કહેવું હોય તો એકમ ધન વિદ્યુતભારની જગ્યાએ આવી જશે આપેલા વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલ બિંદુ સુધી લાવવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. એટલે આ થઈ જશે સ્થિતિ ઉર્જા. પણ કોની સાપેક્ષે? અનંત અંતરની સાપેક્ષે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે લીધેલી છે 0 અને અનંત અંતરની સાપેક્ષે આપણું જે બિંદુ છે તેની સ્થિતિ ઉર્જા આ થશે. ક્લિયર? ઓકે. આ પ્રમાણે તમને જે સૂત્ર મળશે એ U ઇક્વલ ટુ માઇનસ અને સંકલનમાં E ડોટ dr આ બધું ભેગું થઈને બની જશે V. એટલે U ઇક્વલ ટુ આપણે લખીએ છીએ Q ઇન્ટુ V. બરાબર? બે વિદ્યુતભારોનું તંત્ર હોય તો ચલો બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. તો U ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર છે K Q1 Q2 ડિવાઇડ બાય R. U ઇક્વલ ટુ K Q1 Q2 ડિવાઇડ બાય R. પણ આ પણ આપણે લીધેલી છે અનંત અંતરની સાપેક્ષે. બરાબર? કે Q1 અને Q2 ને એકબીજાથી R અંતરે મૂકવા માટે જે આપણે કાર્ય કરેલું હતું, એકને Q1 ને તમે આપેલા બિંદુએ અનંત અંતરથી લાવતા હતા, પછી Q2 ને લાવતા હતા, તે દરમિયાન જે કુલ કાર્ય થયું હતું તે બનતી હતી સ્થિતિ ઉર્જા. એટલે આ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે U ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R. આ શું છે? તો કે આ આપેલા વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા છે. એટલે આપેલ વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર સાથે મળીને સ્થિતિ ઉર્જા છે. આ એક વિદ્યુતભારની બીજા વિદ્યુતભાર સાથે મળીને સ્થિતિ ઉર્જા છે. બરાબર? આ થયું બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. હવે એ જ બે વિદ્યુતભારો સમજો. બે વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્રમાં હોય તો આખા તંત્રની સ્થિતિ ઉર્જા. તો તેના માટે તમે શું કરવાનો છો? U બરાબર એક લેશો પહેલા વિદ્યુતભારની એટલે કે Q1 ની વિદ્યુત ક્ષેત્ર સાથે સ્થિતિ ઉર્જા એટલે R1 સદિશ પાસે જે સ્થિતિમાન હોય તે તમે ગુણાકારમાં લઈ લેશો, પ્લસ Q2 ની વિદ્યુત ક્ષેત્ર સાથે લેશો. વિદ્યુત ક્ષેત્રના લીધે તે બિંદુ પાસે કંઈક સ્થિતિમાન મળતું હશે, એ તમે લેશો Q2 ઇક્વલ ટુ V એટ R2 સદિશ. અને પછી બંને વિદ્યુતભારોના તંત્રની તો લેવાની જ છે એટલે K Q1 Q2 ડિવાઇડ બાય R12. ક્લિયર? K Q1 Q2 ડિવાઇડ બાય R12 તમે લેશો. આ સ્ટેપ તમને કદાચ નહીં દેખાય, હું આ સાઈડ લખી દઉં છું K Q1 Q2 ડિવાઇડ બાય R12. ઓકે. U ઇક્વલ ટુ તમારે લખવાની છે. સમજો, તમારે એમ મનમાં વિચાર કરી લેવાની ત્રણ વસ્તુ છે મારી પાસે. એક Q1 છે, એક Q2 છે અને એક વિદ્યુત ક્ષેત્ર E છે. તો પહેલાં Q1 ની E સાથેની સ્થિતિ ઉર્જા લેવાની, એ આપણે શું કર્યું? Q1 ઇન્ટુ V એટ R1 સદિશ. Q2 ની E સાથે લેવાની, એ આપણે શું કરેલું? તો કે Q2 ઇન્ટુ V એટ R2 સદિશ. પછી Q1 અને Q2 ની બંનેની આપસમાં લઈ લેવાની એટલે K Q1 Q2 ડિવાઇડ બાય R12. ક્લિયર? આ રીતે તંત્રની તમને કુલ સ્થિતિ ઉર્જા મળી જશે. ઓકે. આ બધું ક્લિયર છે. આની અત્યારે જરૂર નથી, આ ખાલી યાદ રાખવા માટે છે. બરાબર? આ તમારે જરૂરી છે, આ પણ જરૂરી છે અને આ સૂત્ર પણ જરૂરી છે, આ સૂત્ર પણ જરૂરી છે અને આ સૂત્ર પણ જરૂરી છે. આ બધા યાદ રાખી લેજો. બરાબર? હવે આગળ વધીએ. વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. તો એ U બરાબર હતું માઇનસ P ડોટ E એટલે કે માઇનસ PE cos થીટા. તેમાં પણ આપણે બોર્ડના લેક્ચર્સમાં ચર્ચા કરી ગયા છીએ કે થીટા બરાબર 0 હોય ત્યારે મહત્તમ સ્થાયી અવસ્થા, કેમ કે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા આવશે. થીટા બરાબર 180 ડિગ્રી હોય ત્યારે cos 180 -1 થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ PE થઈ જાય એટલે કે મહત્તમ સ્થિતિ ઉર્જા, ત્યારે મહત્તમ અસ્થાયી અવસ્થા આવશે. એટલે યાદ રાખવાનું છે મહત્તમ સ્થાયી અવસ્થા એટલે થીટા બરાબર 0. ટૂંકમાં થીટા બરાબર 0 નો મતલબ એવો થશે કે P સદિશ અને E સદિશ બંને એક જ દિશામાં છે. P સદિશ શું છે? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટની દિશા ફરીથી યાદ કરાવી દઉં, ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની. બરાબર?
थीटा बराबर 180 डिग्री एटले महत्तम अस्थायी अवस्था। तेनो मतलब एम थशे के विद्युत क्षेत्र जो आम हशे तो विद्युत डायपोल मोमेंट आम हशे विरुद्ध दिशा में। क्लियर? तो बंने परस्पर विरुद्ध होय त्यारे महत्तम अस्थायी अवस्था उत्पन्न थशे। क्लियर? तो आ बधुं जे तमने फ्रेम पर देखाय छे बधुं ज तमारे नोट डाउन करीने याद राखी लेवानुं छे। हवे सपोज आवो क्वेश्चन आवे, अनंत लंबाई धरावता तारमा विद्युत भारनी रेखीय घनता लेमड़ा छे, तेना अनुक्रमे ए अने बी, तेनाथी अनुक्रमे ए अने बी जेटला लंब अंतरे रहेला बे बिंदुओ वच्चे विद्युत स्थितिमाननो तफावत शोधो। ए अंतर लेस देन बी आपेलुं छे, बराबर। आ बंने वच्चे विद्युत स्थितिमाननो तफावत शोधवानो छे। एक बिंदु तारथी ए जेटला लंब अंतरे छे, बीजું बिंदु तारथी बी जेटला लंब अंतरे छे, बराबर। चलो, तो आ बिंदुवत विद्युत भार तो छे नहीं, बिंदुवत विद्युत भार छे नहीं एटले तेनुं आपणे सूत्र वापरी शकीशुं नहीं। V बराबर KQ/R आपणे सूत्र अहींया वापरी शकशुं नहीं। पण आना लीधे अहींया उत्पन्न थता विद्युत क्षेत्र आपणे खबर छे, जे आपणे चेप्टर 1 में भणी गया छो। तमने याद होय तो 2K λ/R अथवा तो तमे याद राखता हता λ/2πε0R, बराबर। अनंत लंबाईना विद्युत भारित तारथी R जेटला लंब अंतरे विद्युत क्षेत्रनुं सूत्र तमने खबर हती, बराबर। हवे तेनो ज आपणे उपयोग करीए। धारो के आपणे मेळवीए छीए VP - VQ, VP - VQ। तो प्रारंभिक बिंदु कयुं अने अंतिम बिंदु कयुं? प्रारंभिक बिंदु कयुं अने अंतिम बिंदु कयुं? तो प्रारंभिक सॉरी आ अंतिम थशे ने आ प्रारंभिक। हमेशा तमे करो छो अंतिम माइनस प्रारंभिक, एटले के अहींया तमे लखशो माइनस अनंत सॉरी अंतिम माइनस प्रारंभिक में प्रारंभिक थी अंतिम। चलो, प्रारंभिक बिंदु अहींया कयुं थई गयुं? बी थी अंतिम कयुं थई गयुं? ए। अने ई डॉट dr। हवे ई अने dr डायरेक्ट लखी दो तो चालशे। शा माटे विचारो? तो कि विद्युत क्षेत्र अने r सदिश बंने एक ज दिशामां थशे। विद्युत क्षेत्र अने आ जे dr सदिश छे बंने एक ज दिशामां थशे। અહીંથી विद्युत क्षेत्र आम दूर तरफ, आनुं जे लंब अंतर छे पण आम दूर तरफ। क्लियर? ओके। हवे माइनस बी अंतर थी ए अंतर, ई નું મૂલ્ય શું છે? તો λ/2πε0R અને અહીંયા શું લખશું? dr। ક્લિયર? તો સંકલનમાં b થી a આમાં પણ λ/2πε0 આપણે બહાર કાઢી લઈએ। λ/2πε0 અચળ છે એટલે બહાર કાઢી લઈએ તો બચ્યું શું? 1/r dr। ચલો, 1/r નું સંકલન શું થાય? ln r। तो आ थई गयुं माइनस λ/2πε0 ln r। क्यांथी क्यां सुधी? बी थी ए सुधी। हवे घणी वखत आपणे क्वेश्चन थाय के ए तो तमे અહીંથી અહીંયા લઈ જાઓ તો પણ એટલું જ મળવાનું। એ પણ આ અંતર એ જ છે ને, આ એ ને આ બી। તો વિદ્યુત ભારને અહીંથી અહીંયા લાવો એટલું પણ આ સૂત્રથી જ મળવાનું। તો બિલકુલ એટલું આ સૂત્રથી મળશે જ। અહીંથી અહીંયા લાવો તે દરમિયાન કાર્ય 0 છે, સમજો। विद्युत स्थितिमान ए कार्यथी ज डिफाइन थाय छे। અહીંથી અહીંયા સુધી લાવો તે દરમિયાન કાર્ય 0 છે। શા માટે? કેમ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, સ્થાનાંતર આ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી। 90 ડિગ્રી એટલે શું થઈ ગયું? કાર્ય 0। એટલે યાદ રાખજો, આવા અનંત લંબાઈના તારથી તમે અહીંયા બિંદુ લો, એક બિંદુ અને એક બિંદુ અહીંયા લો, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો રહેશે। ए ज बिंदु अहींया लो तो आ बे बिंदु वच्चे विद्युत स्थितिमाननो तफावत सरखो। ए ज बिंदु अहींया लो एटले के आ बाजू पण बी ज अंतरे, तो आ अने आ बिंदु वच्चे विद्युत स्थितिमाननो तफावत सरखो रहेशे। क्लियर? ओके। चलो, आटलू क्लियर छे। हवे आगळ आ ए अने बी बंने लिमिट अहींया मूकी दो तो शुं थशे? ए सोल्यूशन आपणे अहींया केक करीए। चलो, आनी जरूर नथी एटले आ काढी दईए, थोड़ी जग्या मळी जाए आपने पण। ओके, तो आटला पार्ट में सोल्यूशन करिए कि VP - VQ इक्वल टू तमने मळशे -λ/2πε0 ln एक वखत ए अने एक वखत बी, बराबर। एटले अहींया थशे एक वखत ln A माइनस ln B। माइनस ने अंदर लई जईए तो λ/2πε0 λ/2πε0 ln अंदर थई जशे b माइनस ln a।
ln b માઇનસ ln a. આ માઇનસ નિશાની છે તેને અંદર લઈ ગયા છીએ કઈ, તો કે અહીંયા જે હતી તે. ઓકે, લોગમાં જ્યારે ભાગાકાર હોય ત્યારે જો લોગ એક જ વખત લખો ત્યારે અંદરના કમ્પોનન્ટ છે, સમજો લોગની જ્યારે બાદબાકી હોય ત્યારે લોગ એક જ વખત લખો ત્યારે અંદરના કમ્પોનન્ટનો ભાગાકાર થશે. એટલે કે ફાઇનલ સૂત્ર મળશે λ/2πε0 ઇન્ટુ ln b ડિવાઈડ બાય a. ક્લિયર? આ થઈ ગયું વીપી માઇનસ વીક્યુ. આ તમારે સૂત્ર તરીકે પણ યાદ રાખવું હોય તો રાખી શકો છો કે એ અને બી બિંદુ વચ્ચે, સમજો એ અંતરે રહેલું બિંદુ અને બી અંતરે રહેલા બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો λ/2πε0 ln b ડિવાઈડ બાય a. ક્લિયર? અહીંનું સ્થિતિમાન વધારે હશે કેમ કે નજીક છે, અહીંનું સ્થિતિમાન ઓછું હશે કેમ કે દૂર છે. જો આ ધન વિદ્યુતભાર હોય તો, ઋણ વિદ્યુતભાર હોય તો તેનાથી ઓપોઝિટ. ઓકે, તો આ ટાઈપના તમને 4 ઓપ્શન આપેલા હશે, તેમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ક્લિયર છે આ બધું? ચલો, તો આ તમે એક સ્ક્રીનશોટ લઈને કોપી કરી શકો છો. ઓકે, તો હવે ક્વેશ્ચન આપેલો છે આકૃતિ અનુસાર કેપિટલ ક્યુ વિદ્યુતભારને ઉગમ બિંદુ પર મૂકેલ છે. જો ઉગમ બિંદુ અહીંયા ધારો કે O છે, તેના પર વિદ્યુતભાર મૂકેલો છે કેપિટલ ક્યુ. બીજા એક વીજભાર સ્મોલ ક્યુને A થી B લઈ જવા કરવું પડતું કાર્ય. A બિંદુના યામ છે 0A, B બિંદુના યામ છે A0. સ્મોલ ક્યુ વિદ્યુતભારને તમે ક્યાં લઈ જવા માંગો છો? A થી B પાસે. તે દરમિયાન કરવું પડતું કાર્ય. ચાલો, કાર્યનું સૂત્ર શું થશે? તો કે Q ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ડેલ્ટા V. તો કે Q ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? તો કે અંતિમ સ્થિતિમાન માઇનસ પ્રારંભિક સ્થિતિમાન. તો Q ઇન્ટુ અંતિમ સ્થિતિમાન એટલે B બિંદુ પાસેનું સ્થિતિમાન. સ્મોલ ક્યુ વિદ્યુતભારને તો તમે લઈને અહીંયા જાઓ છો એટલે તેનું સ્થિતિમાન તમારે અહીંયા ગણવાનું નથી. આ કેપિટલ ક્યુ વિદ્યુતભાર અત્યારે ઉદ્ગમ વિદ્યુતભારનું કાર્ય કરશે અને કેપિટલ ક્યુ વિદ્યુતભાર બી બિંદુ પાસે કંઈક સ્થિતિમાન ઉત્પન્ન કરશે. હવે બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર આપણી પાસે શું છે? બિંદુવત વિદ્યુતભારના સ્થિતિમાનનું સૂત્ર આપણી પાસે છે KQ ડિવાઈડ બાય R. R એટલે કે અંતર. આ અંતર કેટલું છે? A જેટલું. એટલે અહીંયા થશે KQ ડિવાઈડ બાય A માઇનસ એ બિંદુ પણ જુઓ Q થી એ જ અંતરે આવેલું છે. અહીંયાનું અંતર પણ એ છે, અહીંયાનું અંતર પણ એ જ છે. એટલે ત્યાં પણ સ્થિતિમાન આવશે KQ ડિવાઈડ બાય A. બરાબર? વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે આ દિશામાં તમે શોધો, આ દિશામાં શોધો, તેનાથી ફરક પડતો નથી. આપેલ વિદ્યુતભાર કેપિટલ Q છે અને બંને સાઈડ અંતર સમાન છે એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હશે. તો બાદબાકી થઈને શું થઈ જશે? 0. એટલે કાર્ય તમને મળવાનું છે 0. 4 ઓપ્શન હશે તેમાંથી એક ઓપ્શન કદાચ 0 હશે તો તમારે ટિક માર્ક કરવાનો છે. અને કદાચ એવું બને કે 0 ના આપેલું હોય, છેલ્લો ઓપ્શન તમને આપી દીધેલો હોય, એક પણ નહીં, તો તે આન્સર તમારે ટિક કરવાનો રહેશે. ક્લિયર છે? તો આ ટાઈપના ક્વેશ્ચનમાં જ્યારે વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ પર લઈ જવાનો છે અને તમને પૂછે કે કાર્ય કેટલું, એટલે આ સૂત્ર વાપરવાનું Q ઇન્ટુ ડેલ્ટા V. એટલે કે આપણે જે વિદ્યુતભારને આપણે લઈ જઈએ છીએ તે વિદ્યુતભાર ગુણાકારમાં અન્ય વિદ્યુતભારો વડે ઉત્પન્ન થયેલા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોના વચ્ચે? પ્રારંભિક અને અંતિમ બિંદુ વચ્ચે. ક્લિયર? તો આજે આપણે ઘણા બધા સૂત્રોનું રિવિઝન કર્યું અને 1-2 દાખલાઓનું સોલ્યુશન કર્યું. નેક્સ્ટ ટાઈમ, બરાબર, નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે આવો ત્યારે આ બધા સૂત્રો યાદ રાખીને આવશો અને પછી તમે વિડીયો જોશો તો તમને વધારે મજા આવશે. બરાબર? કોઈ ડાઉટ હોય તો તમે મને ક્વેશ્ચન પૂછી શકો છો, મારો કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર? તો આટલું તમારે ફરજિયાત યાદ રાખવાનું છે. 2 જે ક્વેશ્ચન કરેલા છે તેનું રિવિઝન કરીને એક વખત રિટર્ન પ્રેક્ટિસ કરીને ચેક કરવાનું છે આવડે છે કે નહીં. આના જેવા અન્ય ક્વેશ્ચન્સ છે તે સોલ્વ કરવાની કોશિશ કરો. તેમાં જો કોઈ ડાઉટ ઉત્પન્ન થાય તો પણ તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.